बिस्मिल्लाह हम दो सना रब्बे जुल जलाल की। कर दो करम मौला कर दो करम हम पे करम मौला हम पे करम। कर दो करम मौला कर दो करम हम पे करम अल्लाह हम पे करम। बिखरे हुए शर्मसार है हम रहमत के तलबगार है हम वास्ता नबी का मौला रख लो भरम। જાફર અહીંયા હું જન્મથી જ અહીંયા જ છું ને આ બધું બનાવી નાખ્યું છે. આ બધું મૂકીને ક્યાં જવું ખબર નથી. મને લાગે છે આ કબ્રસ્તાન આજે 40-45 વર્ષથી આ કબ્રસ્તાન ઓક્યુપે કરે છે તો મને લાગે છે કે અલ્લાહને એમ હશે કે તારી જગ્યા અહીંયા જ છે તો વખતે અહીંયા જ થશે મને નથી ખબર. ને આ વિસ પ્રેસિડેન્ટને આજે કે 2-3 વર્ષથી અમારી સાથે કામ કરે છે. અબાદ છે ફસકેલાસ છે કાંઈ યાદી નથી મને. ને ત્યાં છે એનું નસીર શોકત અલી પાછો મોટા માણસનો જમાઈ છે દિલાવર હબીબનો. અલ્લાહ એને આબાદ રાખે ને એને હિંમત દે કે આ જમાતના પ્રમુખ પદમાં આવી જાય પોતે. અહીંયા 550 માણસની જમાત હતી 550 પર્સન. એમાં અમે ઓપોઝિશનમાં હોય કાંઈ હોય બોલવામાં વધારે કરતા હોય ને કાંઈ બોલતા હોય તો અમને પ્લાસ વહેલી મળી ગઈ જમાતમાં. કારણ કહેવત છે ને કાંઈ કે ના છોકરો કાંઈ રોતો હોય ને મોઢામાં બોમ્બો નાખી દે ચૂપ થઈ જાય તો મને એવી રીતના આ લોકો મેં જગ્યા આપી દીધી તું બોલતો બંધ થઈ જાઉં. તો ખબર નથી 1979માં પહેણ્યો ત્યાર તો પ્રેસિડન્ટ હતો તો એની મોર તો ચાલુ થઈ ગયું તો મરૂમ જનાબ ને બધાને ઉમા ને બહાદુર કાસમ અલીના ઉમા હું સેક્રેટરી હતો. હુસેન અલી કાસ ભાણજીમાં હતો. ઘણા એવા પ્રેસિડન્ટ પસાર થયા કમિટીમાં કાંઈ નામ નાખી દે કબ્રસ્તાનમાં નાખી દેતા હતા અમને કાંઈ આમાં નાખી દેતા હતા. એ કરતાં કરતાં આ દિવસ સુધી પૂઈ ગયું. મને નથી ખબર કે હું 15 વર્ષ થઈ ગયા છે 20 વર્ષ ત્યાં પ્રેસિડન્ટમાં છું તો અટાણે હવે જો આ ઝાલવાન કોઈ નથી. મારો આ પ્રમુખને કેટલો સમજાવ્યો કે ભાઈ હવે મને તું મૂકી દે હું વિસ પ્રેસિડન્ટમાં તારું થાવ તને બધું આવડી 60% પોતે કામ કરે છે સુશાંત પુરુષા. હવે સુશાંત પુરુષામાં એ કરે ને હું એને કહું છું કે તું લઈ લે હું તાર બાજુ તને એક ચીજ વાંધો નહીં આવે હું તાર બાજુમાં બેઠો છું. અલ્હમ્દુલિલ્લાહ આજ વખત હું જોઉં છું કે અમને સાથે સારો છે. અમે 5, 6, 7 છે કમિટીમાં પણ બધા એક એવી રીતના કામ કરે છે કે આમ કાંઈ ખબર ના હોય કે શું ને બધું આ લોકો હાથમાં લઈ લીધું. જેમ કે આ નાઝિયા આ મોદેસા છે જમાતની ટ્રેઝોરિયર છે બધું અલોકમ કરે છે. બધા ચેપાઈમાં અલોકમ કરે ચેક અલોકમ કરે બધું અલોકમના હાથમાં છે ને અબાદ રીતે એ લોકો સારી રીતે બધું ચલાવી રહ્યા છે. આ વિસ પ્રેસિડન્ટ છે બધી એના ઓલા મેસાજ ને ઓલું ને બધું એના હાથમાં છે. ચલો સેક્રેટરી છે. હવે મારું કામ શું છે કે બસ આમ ખુરશીમાં બેસી જાજમ ઉપર ને કરું જ બેઠું એવું બધું બીજું છે નહીં. मौला हम पे करम कर दो करम अल्लाह कर दो करम हम पे करम मौला हम पे करम. Assalamu alaikum. Oui, je suis Jafar Nazia, la fille de Aziz Jafar. Et puis voilà, je suis ici depuis 20 ans. Et maintenant, je suis la directrice. On est 24 élèves en tout. Madrasa Sadiq de Morondaf. Et à peu près, on a 5 profs. Profs de classe 5, Naziranchi, Neifatanchi 4. Ne badai classe na Quran, Matashek Moshutz. On est en classe 6. Donc c'est à peu près 20 ans que je suis ici et je suis la directrice, professeure et comptable aussi, secrétaire en même temps. Donc voilà, on a 24 élèves en tout. Et on suit le programme du Husseini Madrasa. On fait aussi un peu du MCE. 2 fois par semaine, on a cours 2 fois par semaine, le mercredi et le samedi.
de 3h30 à 5h30. Bien sûr, on a tout le temps des programmes. Par exemple, tous les dimanches, on fait des petites zadars et puis des doigts écomel et tout ça tous les jeudis. Et les mardis, on fait doigt et tavassoul, ziyarat varessa, ziyarat ashura et tout ça. C'est complètement différent. On suit le programme de Hosseini Madrasa. En fait, il y a des questions-réponses et tout ça. Donc on laisse le cours d'habitude, on laisse. Et puis on fait un autre programme tout à part. On ne fait pas des concours de soura, par contre on fait des examens de soura. D'où nos quelques élèves avaient participé au concours de Coran à Tana et ils avaient gagné. Voilà, mashallah, alhamdoulilah. Du côté du bouquin, on en a déjà bien assez, surtout avec Ina Anti, dont on est en contact tout le temps. Mais par contre, je pense qu'on aurait besoin bientôt du projection, pour faire des projections avec les élèves. Ça, on n'en a pas encore. directrice બધે પ્રેઝન્ટેશન કર્યું. પ્રમુખ છે આપણી નાઝબેન, એના સાથે ઉપપ્રમુખ છે મોદેસા હતી, પછી ઇન્સિયા હતી. તો આજ વખત તો હવે ઇન્સિયાનું તો અમે ઓલું કરને નવામાં પોતે નથી. મોસવા આ લોકોમાં અંદર કામ કરે છે. અમારો સાથ છે એ લોકોને. અમે કોઈ ચીજમાં એ લોકોને ના નથી પાડતા. જેટલું હોય અમે એ લોકોને ઓલું કર્યું છે કે અમે તમને સાથ આપશું. મોસવા નિવો દે કેસમાં કાંઈ પ્રોબ્લેમ નથી અમને, કે સારા નંબરથી એ લોકો બધું કરી શકે છે ને સારી રીતે બધું ઓર્ગાનિઝે કરે છે. એટલું જ નહીં, માય રમઝાનમાં પછી અરબઈનમાં આ લોકો લમારસનો પ્રોગ્રામ કરે છે. કબ્રસ્તાન એટલે નીમાં વડે આવે રસ્તામાં, પછી બધું એ લોકોનું સબીલ ન્યાઝ બધું ડિસ્ટ્રીબ્યુટ કરે છે. બધી મદ્રેસાના હેઠળ થાય છે. તો ના, બાકીનું તો કાંઈ એવું પ્રોબ્લેમ નથી. ને અમે બહુ આમાં ઓલાય નથી, કારણ એ કોમિતે છે એને પ્રમુખ છે. હવે એ લોકો બધા ડિસિઝન લેતા હોય, અમને જાણ કરે છે ને અમે એના બધા એને મતના છે. અમે કાંઈ એને ઓલું જરાય અમે કરતા નથી. Moi je m'appelle Rocher, j'ai 16 ans et je suis avec Nazia Anchi au Madraso. Salam alaikum, je m'appelle Rahim, j'ai 16 ans aussi et je suis aussi avec Nazia Anchi au Madraso. ويل لكل همزة لمزة الذي جمع مالا وعددا يحسب أن ماله أخلدا كلا لينبذن في الحطمة وما أدراك ما الحطمة نار الله الموقدة التي تطلع على الأفئدة إنها عليهم مؤصدة في أمر ممددة. करता है तू ही अता, हाँ मुश्किलों की कर कुशाई, गम से दे हमें रिहाई. इतनी सी है इल्तिजा, बिखरे हुए शर्मसार है हम, रहमत के तलबगार है हम. वास्ता नबी का मौला रख लो भरम, कर दो करम मौला कर दो करम. हम पे करम अल्लाह हम पे करम. ચાલુ કર્યું સિસ્ટેક મેં રમઝાન ને પછી તો બધા ઓલા થવા માંડ્યા હતા. બધા સાલે જેને એલેપ કે આમાં કરે. આપણે તો ત્યાર પછી અમે ઇન્ફોર્મેટિક મૂક્યું. ઇન્ફોર્મેટિક અમે કરતા હતા, રોટીના તે બધાને શીખવાડે ને એમાં આપણે ઓલું નહોતું રાખ્યું. હોરાની કોમતી આપણા પાસે એની છોકરીઓ આવતી
પછી બિલાલનું કર્યું હતું એટલે લોકોનું કર્યું હતું પણ મોરેની છોકરી તો આ લોકોમાં આપણા સાથે જ એવું કર્યું હતું કે આ લોકોને શીખવું જ આવે ને એમાં એક છોકરી બાયડી હતી ને બધું શીખાડતી હતી એફો માટે ઘણા એમાં લાભ લીધા હતા. તો એક જ કહેવા માટે કે એક સવાર 10 મહિનાની છોકરી હતી અહીંયા એ શીખી ને એક તરત જ એનું શાદી થઈ તો બધું તુલિયા રહી ગઈ. વहाँથી મેસાજને બાપે આવડતા કહેજો મેસી કે હું અહીંયા આવીને ભણના દેખાડી કે મારા ધણીને એમ નથી પણ ભણશું કે હું આ બધું શીખી હતી ને એનું કામ શું હતું કે આ સંસ્થે હોયા જ તો હું એકદમ મને કામ આવ્યું જરાય ઓળી નથી તો બસ મારા વખતે મેરસી કરજો એ વાત ખાસ મેસાજ મૂકી દીધી વાત. તો હવે એલેમાં નથી અમે કંઈક વધારે જઈ શકતા બધું એમને પડ્યું છે કોઈ છે નહીં ને હવે કેને કોણ કર્યા હવે તું જોઈએ ને વેન્ડો એલેવ એ ટાઈમમાં 100 એલેવ ને માથે તો બધું પાછી દે ને અહીંયા બધા અમારે તો પછી હવે સંખ્યા ઓછી થઈ ગઈ અહીંયા તો ખબર છે ને કેટલા વર્ષથી જુલુસ નીકળે છે ને અમે એ ચાલુ જ રાખ્યું છે. હવે અહીંયા અમે 40-50 માણસમાં જુલુસ લઈને જાય તો એ અમારી પાસે ઓલું એટલી બધી ઓલું ના હોય એટલે જરાક વધારે તો અમે આ બિલાલ સાથે ઓલું કર્યા છે. બિલાલને અમે બોલાવે ને બિલાલ લોકો આવે ને પછી આ લોકો અમારા સાથે જુલુસમાં હોય ને આસુરાના અમે આ લોકોની વાટ જઈ અહીંયા આવે બધા અહીંયા ભેગા થઈને અમે જાય અહીંયાથી બપોરના એ પ્રમાણે હોય પણ લોકો બરાબર વાંથી આવે ને જુલુસ લઈને ત્યારે એ લોકો મસ્જિદમાં ઘરે અહીંયા જ માતમ કરે બધું કરે પછી આ લોકો સુગરા વિલાપનું ચાલુ થાય પ્રોગ્રામ એટલે આ લોકો માર્યા જ એ લોકોનો ફાતીઓ બધું દઈ દઈએ ને એ પછી આ લોકો હાઈલા જાય પછી અમે આ ગુજરાતીમાં સુગરા વિલાપને પડાય તો પછી આ લોકો વાંચા તો બપોરના તે પ્રમાણે કબ્રસ્તાને જાય ને વાંથી પછી આ લોકો તો ત્યાં જ ને અમારું અહીંયા બિલાલ બહુ કામ આવે છે એમાં કારણ કે આ લોકોનો સાથ ના હોય તો આ જુલુસ નીકળતું બંધ થઈ જાય 40 માણસમાં જુલુસ કાઢવું ને એ બહુ મહેનત માતમ કરે ઉપાડવામાં એના ઓર્ગાનિઝેશન કારણ એટલું માણસ હોય ઓલું હોય તો આ ગ્રાસ આવે કે આ બધું થઈ શકે છે. તો લોકો લગભગ 200 થી 300 અલોકમ હોય ને અમે એ લોકો સાથે હોય છે તો આમ એમ થાય છે કે આસુરાનું ઓલું છે ને બધું પસાર થાય છે બધા. પછી અમે બધાને એકને આખા માએ મોરમમાં એક નાનો છોકરો કાંઈ પડાવ્યો હોય ને એક વખત જ કાંઈ મરસ્યો પડાવ્યો હોય જરા કાંઈ બધાના નામ હોય અમારે બધાને અમે હદીઓ દઈએ. ઈદ નહીં પણ આ બિલાલ લોકો આવીને માતમ કરાવે ને અલોકમને અમે આપીએ છીએ. આ લોકોને ગ્રુપમાં આપી દઈએ લોકોને ફોને કે તમે આ શેખ લોકોને તમે આ પરદાજે કરી નાખજો. એ 3 બિલાલ છે 3ને અમે બધાને પૈસા દઈએ કે તમે આ જો કર્યા હતા આ હદીઓ છે તમારા માટે તમારા ઓલા માટે તમે આ બધાને આપી દેજો. તો આખા લગભગ આપણે 100 મિલિયન માથે આલિમ તેડાવે ને 100-150 મિલિયનનો ખર્ચો થઈ જાય બધા થઈને 100 મિલિયન પણ અમે એ બધું કરીએ છીએ કે વાંધો નહીં આ બધી ઓલી આઝાદારીને ચાલુ રહીએ આગલું જે ઓલું છે ને એ રહી જાય એમ. शहनशाह मिस्र बनाया यूनस को पेट में मछली के आयते करीमा पढ़वाया तेरे हुक्म से मूसा ने दरियाए नील पार किया तेरे हुक्म से मूसा ने दरियाए नील पार किया मुर्दों को जिंदा करने का ईसा को मौजज़ा है दिया मुर्दों को जिंदा करने का ईसा को मौजज़ा है दिया आखिर में मेरे आका को मेराज पे बुलाया दीदार है कराया 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 या रब्बे ज़ुल जलाल कर दो